ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક એડવાન્સ પોઈન્ટ જોશું. આજનો આપણો પોઈન્ટ છે ફ્રેન્ડ્સ કે તમે જે સેલ બિલ પ્રિન્ટ કરો એટલે કે વેચાણ બિલ જે પ્રિન્ટ કરો છો ફ્રેન્ડ્સ, એમાં રૂપીસ, ઇન્ડિયન રૂપીસ અથવા તો ડોલર તમે મેન્યુઅલી સિમ્બોલ કઈ રીતે એડ કરી શકો એની ડિટેલ આપણે જોશું. તો હવે દાખલા તરીકે અહીં ફ્રેન્ડ્સ આપણે એક સેલ બિલ ખોલીશું, એમાં લેશું સેલ ઇનવોઇસ. અહીં ફ્રેન્ડ્સ એક સેલ ઇનવોઇસ આપેલું છે, અત્યારે આપણે પ્રિન્ટ કરીને જોશું. તો અહીં કાંઈ પણ ડિટેલ આપેલી નથી, એટલે કે રૂપીસની ડિટેલ આપેલી નથી. મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ રૂપિયાની અથવા તો ડોલરની આ તે બિલમાં અમાઉન્ટ હોય એ સિમ્બોલ વાઇઝ લાસ્ટમાં તમારે જે પે કરવાની આવતી હોય ત્યાં લગાડવામાં આવતું હોય છે. તો અહીં એને એડ કરવા માટે સૌપ્રથમ આપણે સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ વાઉચર ફોર્મેટમાં જશું. અહીં ફ્રેન્ડ્સ તમારે વાઉચર સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે કયા વાઉચરમાં તમારે એટલે કે કયા બિલના ફોર્મેટમાં તમારે રૂપીસનો અથવા તો ડોલરનો જે સિમ્બોલ છે એ એડ કરવો છે. તો અહીં સિંગલ ટેક્સ ફૂલ પેજનું જીએસટીનું છે, અહીં ફરીથી એક લઈ લેશું, હાફ પેજમાં લઈ લેશું ફ્રેન્ડ્સ. અહીં સિંગલ ટેક્સ હાફ પેજ જીએસટી. અહીં ફ્રેન્ડ્સ જોશો તો તમને આ પ્રકારનું બિલનું ફોર્મેટ જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ બિલનું ફોર્મેટ એનીવે ગમે તે પણ હોય, એનાથી આપણે કોઈ પણ જાતનો ફેર પડતો નથી. હવે સૌપ્રથમ આપણે અહીં ફોર કંપની અથવા તો બિલ અમાઉન્ટ પર રાખીને ક્લિક કરીશું. અહીં ફ્રેન્ડ્સ ઇમેજ એડ કરવાનો રહેશે. અહીં તમે જોશો તો F6 એની શોર્ટકટ કી છે, એનાથી ઇમેજ અને લોગો એડ થાય છે. અહીં લેશું આપણે. ત્યાર પછી અહીં RS સિમ્બોલ એડ કરીશું. કેપ્ચરમાં સ્ક્રેચ રાખીશું, રિલેટિવમાં ફ્લટ રાખીશું ફ્રેન્ડ્સ. અહીં ટેબ આપી ઓકે કરી સેવ કરીશું ફ્રેન્ડ્સ. અહીં જોશો તો રૂપીસનો સિમ્બોલ તમને જોવા મળશે. અહીં તમારે મેન્યુઅલી રૂપીસનો સિમ્બોલ ગોઠવવો પડશે. તમારે જ્યાં પણ રૂપીસની રિક્વાયરમેન્ટ હોય અહીંયા રૂપીસનો સિમ્બોલ ગોઠવવો પડશે ફ્રેન્ડ્સ. અહીં રૂપીસના સિમ્બોલને નાનું કરવા માટે કંટ્રોલ અને એરાથી તેની સાઇઝ, હાઇટ અને વાઇડ છે એ તમે વધારી ઘટાડી શકો છો. અહીં આપણે એને નાનો કરી નાખશું. અહીં ફ્રેન્ડ્સ બિલ અમાઉન્ટમાં આપણે રાખી દીધું છે. અહીં ફ્રેન્ડ્સ એસ્કેપ મારીને તે વાઉચરના ફોર્મેટને સિલેક્ટ કરી લેશું. અહીં ઓકે કરી અહીં યસ કરી દેશું ફ્રેન્ડ્સ. આપણું વાઉચર ફોર્મેટ જે સિલેક્ટ થઈ ગયું છે. હવે ફરીથી આપણે પ્રિન્ટ આપીશું. અહીં સેલ ઇનવોઇસ છે, એમાં કંટ્રોલ પી કરીને ફ્રેન્ડ્સ પ્રિન્ટ આપીશું. અહીં સિંગલ ટેક્સ હાફ પેજ જીએસટી આપણે ફોર્મેટ ચેન્જ કર્યું હતું એ લેશું. અહીં ઓકે કરીશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ નીચે જોશો તો રૂપીસનો સિમ્બોલ તમને જોવા મળશે. આ પ્રકારે ફ્રેન્ડ્સ તમે રૂપીસ, ડોલર અથવા તો ગમે તે કંપનીના લોગો છે, ત્યાર પછી કંપનીમાં અહીં તમારે સિગ્નેચરાઇઝ સ્ટેમ્પ અથવા તો કંઈ પણ કંપનીનો લોગો એડ કરવું હોય તો ઇમેજ અથવા તો સિમ્બોલ દ્વારા તમે કરી શકો. થેન્ક યુ. આજનો જે આપણો પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.